હજી તો જો બધું બેન જો બધું આવ્યા જ કરે છે. લાવો લાવો એને મેળવી લે, એક વાર જઈને મેળવી દો. હવે ઘડીક સ્થિર થઈ જજો કુમાર, ઘડીક સ્થિર થઈ જાઓ હવે. હા આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણો સ્નેહ. જોકે ભાઈ વિજયદાનભાઈ ગઢવી ખૂબ શરૂઆત કરી અને એમને કીધું મને કે તમે સંચાલન કરો. મેં તો સંચાલનના શરૂઆત તો ચારણો કરી એ જ સારું લાગે, કારણ કે હું તો પટેલ છું, પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જેવું છે. કારણ કે મારા બાપા સાવરકુંડલા સૂરમાં હાટે મોજડી ગાઈ ગયા છે. મેં તો હું દીધું કે રજા દીધી. એટલે બધા ઘડીક સ્થિર થઈ જાય. આપણું પૂજ્ય સંતો અહીં ઉપસ્થિત છે, અમારે લવજી બાપુ, શ્રુતિક્ષણ બાપુ, દેવેન્દ્રદાસ બાપુ, દેવલમાં અમારા ભક્તિરામ બાપુ, આ બચુભાઈ પધાર્યા છે. મેમ ભાઈ રહેવા દો હજી અત્યારમાંથી ક્યાં લેવો. હા ઘડીક રહેવા દો. આ બધું ભાઈ બાળકો બેસો, બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો તમારે છોકરા છે ન હારે લાવી બેસા, આના માગા આવશે જો. એટલે ઘડીક સ્થિર બેસી જાવ ને તો આમ કંઈક, કારણ કે સન્માન કરવું એ હિતની વાત છે અને સારું છે. સન્માન બધાને કર્યા, ઘડીક તો એમ ભૂલી ગયા હું કામે આવ્યા થાય. પણ સન્માન બધાના કર્યા. અને ખરેખર આ બધા કલાકાર અત્યારે આવ્યા છે એનું કારણ કે એવું નથી કે કોઈના પ્રોગ્રામ નથી હાલતા. અને આટલા કલાકારને ભેળા કરવા હોય ને તો એક સમૂહ લગ્ન થઈ જાય. હા પાથરો, ગાડલા પાથરો. મારી વખતે બધું હરખું કરી નાખો. એટલે રેખાબેન ઠેઠ કચ્છ સુધી એમનું નામ છે અને આ બધું ગુજરાતમાં છે લોકસંગીત. તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 250 કરોડ રૂપિયા બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા અને લોક ડાયરે હિતર વર્ષે હાલે સામાં કંઈક વિશે થઈને વિચાર કરો. આપણી ભાતીગળ સંસ્કૃતિ છે. હમણાં એક ગામમાં મેં પ્રોગ્રામ દેવા ગયા, પ્રોગ્રામ પૂરો થયો, 10,000 રૂપિયા પેમેન્ટમાં ઓછા આપ્યા. મેં તો એટલા બધા કેમ ઓછા આપ્યા? તો કે અમારે જે ભજન ગૌરવ હતું એ તમે ભજન ન ગાયું. એ જ ગામમાં બીજા વર્ષે બીજો પ્રોગ્રામ હતો, મેં એ જ ભજનથી શરૂઆત કરો તો બીજા 20,000 રૂપિયા કાપ્યા. મેં તો આ વખતે કેમ કાપ્યા? કે આ વખતે નહોતું ગાવાનું. એટલે ઘડીક સ્થિર બેસજો. હા ઘડીક હલન ચલન ન કરતા ભાઈ. આમ ઘડીક સ્થિર થઈ જાવ એટલે હું ઘડીક બોલ્યો કે હું ઘરે કહીને આવ્યો છું કે સાવરકુંડલા જાઉં છું, એટલે એ બાજુ તપાસ કરી છે. કારણ કે મારા બાપાનું લૂના અહીંથી સોરાણું છું. એટલે આમ સીમમાં હતા, અહીંયા નહીં, ગામમાં નહીં. ગામ તો બહુ સારું છે. સાવરકુંડલા જેટલું સૂક્યું કોઈ શહેર નથી. બપોર 1.5 શહેર તો કૂતરું હોઈ જાય. એટલે આપણા ગુજરાત લોકસંગીતનું જેને ગૌરવ કહેવાય એવા ભાઈ બિરજુભાઈ બારોટ, એમને જોરદાર તાળીઓથી આપણે વધારી લેવી. બેન લલિતાબેન ઘોડાદરા જેણે દેશ વિદેશ સુધી આપણા ગુજરાતી લોકસંગીતને પહોંચાડ્યું છે. વિજયદાનભાઈ, બધા જ કલાકારો, આપણા અનિલભાઈ હમણાં પાછા આવે છે ને, આમે જેમ પાકતા છે ને એમ નીકળતા છે. હું પાકી ગયો કે એ વૈયા નહીં ગયા ને. હા જોઈજો, આ ધરમભાઈ બેઠા છે, અમારે કાળુભાઈ, આ તમારા સાવરકુંડલાના આ બધા કલાકારો વર્ષોથી. અને આ બધું સૌરાષ્ટ્રમાં હચવાનું છે આપણે લોકસંગીતને, આ બધું મજા છે. જે કાંઈ કુમાર પણ આજ ઉપાડો લીધો હતો. ના કુમાર અરે મોટા ભરડે છે એટલે વાંધો નહીં. હા એવી અમે હમણાં નાનડિયા હતા જુનાગઢની ઓલીપા આશ્રમમાં. હવે મૂકી દો એને કેવો અમારા પતિ થાય અત્યારે ઉઘરાણના ફોન હોય. હા કુમાર તો એમ છે કોક. ઘડીક બે તો બેન કઈ ગયા? હા બેન બેસજો ને, તમારું માન છે. એટલે કે એક જણો કહેતો સિંહથી નો બી, વાઘથી નો બી, દીપડા નો બી. છોકરા મારા બાન કહે કે રહેવા દે. અને હું જ્યાં કંઈથી બોલું ને દાંત કાઢીને તમારે ડિલીટ કરી નાખવાનું. આ સંતવાણી, ભજન, સાહિત્ય જે સાંભળો ને જીવનમાં ઉતારવાનું છે. હું દાંત એટલા માટે કઢાવું છું. અત્યારે સરકારના 2 કાર્યક્રમ સરસ ચાલે છે. બેટી બચાવો અભિયાન, બેટી બચાવવી જ પડે. બીજું મા બાપને ભૂલશો નહીં, મા બાપને હાથવા જ પડે. પણ મને એમ લાગે છે કે જીએસટી નોટબંધી પછી હવે 3જો પ્રોગ્રામ શરૂ કરો, પતિ બચાવો અભિયાન. ધણીનું ધ્યાન રાખ્યા કરો, ધણીનું.
બિચારા આ કેમ રોહડા આંકે છે એનું મન જાણે તો. એક જણો લોહી લુહાણ રોડ ઉપર પીડતો, લોહી લુહાણ બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, એટલે ઘરે આવી જાઓ, ઘરેથી જ આવું છું, મને હોસ્પિટલ લઈ જાઓ. કેવો થાય કેવો. એક બેન એના ધણીને કહેતા કે આપણે લગ્નને 25 વર્ષ પૂરા થઈ, મને એવી જગ્યાએ લઈ જાઓ જે બહુ માંગી હોય. ઓલો તરત હોન્ડા બેરીને પેટ્રોલ પંપે લઈ ગયો. 78 લીટર છે, 78. ક્યારેક આવત ખબર પડે એમ કેમ રોડ હાંકવી છે. એટલે હું નકરા દાંત જ કઢાવીશ, કારણ કે મને આદમીને દી આવે. અને જો આ મોબાઈલ થતા કેટલું સરસ, જો આ બધા શૂટિંગ ઉતારે છે, આ સેલ્ફી પાડે. હવે સેલ્ફીમાં રેશન કાર્ડ જેવા ફોટા આવે છે. અને ફેસબુકમાં લે હમણાં એક ભાઈને અમારા ગઢડા છોકરો ખોવાઈ ગયો, એને ફેસબુકમાં ફોટો મૂક્યો કે આ મારો છોકરો ખોવાણો છે. હવે છોકરો ચડી ગયો ને ફેસબુકમાં જાતો નહીં. જે હોય ઘરે ગાય ચડી ગયો કે 3 વર્ષ ચડી ગયો. જો હું આ બોલું છું ને અમુકના દાંત નહીં થાવતા, એમાં મારો વાંક જ નહીં થાય, એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય. તો આમાં બે હું લોસો છે, લોસ આટો એવો ગઢડાઈ થાય. અને અમુક એક વાર દાંત કાઢશે, સોડા ફીટ કરીને પૂરું આગળ વધશે જ નહીં. આનો તો વિશ્વાસ જ ન કરવો. અને આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા ભાઈ. બેનો તપ કરે છે, કુમાર બે જો ખોટું ન લગાડતા. હા મજા આવે છે. અમે તો આ બધા કલાકારો હવે ભગવાનની દયા થઈ ગઈ, કે લગભગ આમાંથી 60% કલાકારો એમ બહુ તાણમાં અમારા લગ્ન થયા હો. એ વખતે કાંઈ નહોતું, મારા આખા લગ્નનું બજેટ 10,000 રૂપિયા હતું. હજી મારા હારા મને ઓળખતા મટી જાય. મેં કે તમને કાંઈક જોયા લે, એટલે હજી હોય ને ગંદોયના બાકી શું જોયા છે.